आज આપણે બનાવશું કોલીફ્લાવરના પરાઠા, ગોભી કે પરાઠે। 3 કપ ઘઉંનો લોટ છે, 3 કપ મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને કોલીફ્લાવર લીધું છે। આ મસાલા છે, હું એને ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશ કે માપ કેટલું છે। આદુ અને મરચાંની પેસ્ટ, 4 મોટી ચમચી તેલ એડ કરીશું। હવે આ બધા જ મસાલા સાથે લોટને બાંધીને આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ એવો લોટ બાંધી દઈશું અને પછી આમાંથી આપણે થેપલા કે પરાઠા બનાવીશું। મોટા વાસણમાં કાઢું છું જેથી કરીને લોટ બાંધવામાં થોડી સરળતા રહે। આ બધું સરસ મિક્સ કરી નાખ્યું છે। હવે આમાં થોડું થોડું પાણી નાખીને આપણે પહેલાં કોઈ ભાખરીનો લોટ બાંધીશું। લોટ સરસ બંધાઈ ગયો છે। હવે એમાંથી આને વણી લઈશું અને પછી આપણે શેકી લઈશું। એને લઈ અને લોટમાં ડુબાડી દેવાનું જેથી કરીને જ્યારે વણો ને ત્યારે ચોંટે નહીં। હવે આપણે એને વણી લઈશું। લાગી કે પાછું ચોંટે છે તો પાછું એને લોટમાં ડુબાડી દેવાનું આ રીતે અને પછી પાછું વણી લેવાનું। તમે જોઈ શકો છો આ આપણો થેપલું રેડી છે। હવે આપણે એને શેકી લઈશું। હવે આપણે આ થેપલાને પલટાવી દઈશું અને એના પર આપણે થોડું તેલ નાખીશું અને પછી તરત જ આપણે એને ફેરવી દઈશું। હળવા હાથે ધીરે ધીરે એને દબાવીને શેકી લેવાનું અને પછી પાછું એને ફેરવી દેવાનું અને થોડી વાર માટે એને બીજી બાજુ પણ શેકાવા દેવાનું। તો આપણું થેપલું બિલકુલ રેડી છે ખાવા માટે। ગોભીના પરાઠા ખાવા માટે એકદમ રેડી છે। ચા, દૂધ, કોફી કે પછી અથાણું કે દહીં સાથે એકદમ સરસ લાગે છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો। થેન્ક યુ ફોર વોચિંગ માય રેસિપી। બાય।